હાલ હું પોરબંદરના જે બોરડા પંથકના કિંદરખેડા ગામે ખેડૂતો સાથે મુલાકાત કરવા આવ્યો છું। હાલની જે પરિસ્થિતિ છે તેનું નિરીક્ષણ કરીએ તો ખેડૂતોને મોટા પાયે નુકસાન ગયું છે। આપણે ખેડૂતો પાસેથી જાણીએ હાલની શું પરિસ્થિતિ છે, કેટલું નુકસાન ગયું છે। હિતેશભાઈ, બોરડા પંથકમાં અનેક ગામો આવેલા છે, મોટા પાયે મગફળીનું નુકસાન થયું છે, શું કહેશો? 100% મગફળીના પાકને નુકસાન છે અને ખાસ કરીને બરડા વિસ્તારમાં વરસાદની વાત કરીએ તો આજે રાત્રે 3 ઇંચથી માંડીને 8 ઇંચ સુધીના વરસાદો થયા છે અને સરકારશ્રીને એટલી વિનંતી કરું કે ખેડૂતોને પર વીઘે ખર્ચ લેખીએ તો 15,000 જે મગફળી પાકે ત્યાં સુધીનો ખર્ચ લાગે છે અને ખેડૂતોએ પાસે ભેગી કરવી અને અન્ય ખર્ચ એટલે પર વીઘે 17,000નો ખર્ચ ખેડૂતને લાગ્યો છે। અને સરકારશ્રીને એ વિનંતી કરવા માંગુ છું કે જે ઓનલાઈન ઓફલાઈનના જે તમે ગતકડા કરો છો સર્વેના એ પ્લીઝ બંધ કરો। હવે ખેડૂતો પાસે કંઈ રહ્યું નથી, એટલા માટે કહું છું કે સંપૂર્ણ લીલો દુકાળ છે ખેડૂતો માટે। હવે ખેડૂતોને એ બીજો પ્રશ્ન એવો થયો છે કે અમારે ગાય હોય ભેંસ હોય એને ચારો નાખવા માટે ખેડૂત પાસે કંઈ નથી રહ્યું। સરકારશ્રીને મીડિયાના માધ્યમથી એટલી વિનંતી કરવા માંગુ છું કે વહેલી તકે ચારાનું આયોજન કરે। મને નથી લાગતો કે આ ભારતીય જનતા પક્ષ ચારાનું આયોજન કરી શકે। નાનું એવું પેકેજ જાહેર કરશે। મેં એવું સાંભળ્યું છે કે સરકાર મેરા ફંડ નથી ખેડૂતોને દેવા માટેનું, તો ગઈકાલે જ સરદાર સાહેબને નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે હાર પહેરાવા આવ્યા અને 200 કરોડના ધવાડા કરતા હોય તાઇફામાં, તો ખરેખર ખેડૂતો માટે દેવા માટે એના મેરા પૈસા નથી। જે ભાવાંતર યોજનાની વાત કરું છું, ખેડૂતોને સીધા ખાતામાં જે 125 મણ મગફળી લે ને ટેકાને ભાવે, ત્યારે સરકારને 1 લાખ રૂપિયાનો ખર્ચ લાગે છે અને એ જ પૈસા જો ખેડૂતોના ખાતામાં નાખવા આવે તો ખેડૂતોને રાહત આવે। કારણ કે આ ખેડૂત વિરોધી છે, એના મળતિયા હચવાય એ માટે કોઈ દિવસ ભાવાંતર યોજના નથી કરતી। એટલે ટેકાના ભાવની ખરીદી બંધ કરી અને સીધા ખેડૂતોના ખાતામાં લાગે અને 20,000 રૂપિયા પર વીઘે ખેડૂતો માટે પેકેજ જાહેર કરે। નકર અમે સમજશું કે આ ખેતી પ્રધાન દેશની વાત કરે છે, પણ ખેતી પ્રધાન દેશ નથી, ઉદ્યોગપતિનો સરકાર ચલાવે છે। ઉદ્યોગપતિનો દેવો માફ થતો હોય તો ખેડૂતોનું કેમ નહીં? જી, ચોક્કસથી જે બોરડા પંથકની પરિસ્થિતિ છે તે અતિ વિકટ બની છે। બોરડા પંથકના જે ખેતરો છે તે ધોવાઈ ગયા છે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે ખેતરમાંથી પાણીનો પ્રવાહ છે તે વહી રહ્યો છે। પાક છે તે ધોવાઈ ગયો છે। મગફળીનો જે પાક હતો તે ધોવાતા વહી ગયો છે। ખેડૂતોને સંપૂર્ણ રીતે નુકસાન થયું છે એવા દ્રશ્યો છે તે સામે આવ્યા છે। આગામી દિવસોમાં સરકાર ખેડૂતોને કેટલી અને શું સહાય આપે તે જોવાનું રહ્યું।